અંકલેશ્વર જેડીસીમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહને જમીનમાં દાટી દેવાના મામલે વન વિભાગે તપાસ શરૂ કરી છે। વન વિભાગ દ્વારા 2 શાકમંદોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ફિકમ ચોકડી નજીક એક કંપનીના કમ્પાઉન્ડની બાજુના ખુલ્લા પ્લોટમાં મોરના મૃતદેહનો જમીનમાં દાટવામાં આવ્યો હોવાની માહિતી વન વિભાગને ગઈકાલે મળી હતી, જેમાં વન વિભાગ દ્વારા સ્થળ તપાસ અને ખોદકામ કરતા 2 મોર અને એક ઢેલ આમ 3 રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। મળતી માહિતી પ્રમાણે કંપનીના સત્તાધીશોએ છેલ્લા 20 દિવસના સમયગાળા દરમિયાન 3 વખત ક્રમાંક કોઈક અગમ્ય કારણસર મૃત્યુ પામતા મોરને ખાડો ખોદી દાટી દીધા હતા, પરંતુ જે તે સમયે સંબંધિત વન વિભાગને એની જાણ ન કરી ગુનાહિત માનસિકતા છતી કરી હોવાનું હાલ ચર્ચાસ્પદ બન્યું છે। વન વિભાગના અધિકારી ભાવેશ મોબ એ હાલ તો જે ખુલ્લા મેદાનમાંથી આ મોરના મૃતદેહ મળી આવ્યા છે તેના લગોલગ જ આવેલ કંપનીના યુનિટ હેડ તેમજ એન્વાયરમેન્ટ એન્ડ સેફટી વિભાગના અધિકારીની શંકાના આધારે અટકાયતી પગલા ભરી આ દિશામાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં માહિતી મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો કે હાલ વન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ કોઈ સત્તાવાર રીતે અટકાયત ન થઈ હોય। અમે અહીંયા તેમના નામ કે કંપનીના નામનો ઉલ્લેખ નથી કરી રહ્યા। હાલ તો વન વિભાગના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ અને FSL ની પ્રક્રિયા શરૂ છે, જે બાદ આ અંગેની સચોટ વિગતો આવશે। ગતરોજ જે મોરના મૃત્યુ બાબતની જે ઘટના અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં જે બનેલી તે અંગે જણાવવાનું કે હાલમાં મોરના PM અને FSLની કાર્યવાહી ચાલુમાં છે। ઉપરાંત જે કંપની છે તો તેમાંથી શંકાસ્પદ અમને જે લાગતા વ્યક્તિની પૂછપરછ ચાલુમાં છે અને કંપનીના અન્ય જેટલા બી જે પ્લાન્ટ હેડ કે અને અન્ય હેડ જે હોય તેઓની પણ પૂછપરછ ચાલુ છે। તેમજ CCTV ફૂટેજની ચકાસણી પણ ચાલુ છે। તેના આધારે જે કંઈ પણ પુરાવા મળશે તેની સાથે આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા લોકોને તમે લાયા છે અને પૂછપરછ માટે અટકાયત કરી? હાલમાં મુખ્ય 2 વ્યક્તિને લાવેલા છે અને બીજા અન્ય યુનિટ હેડ જે 4 જણા છે તેમની પણ પૂછપરછ ચાલુમાં છે। ખાસ 2 જણને અટકાયત લીધી છે પૂછપરછ માટે? હા, ખાસ 2 જણને લીધી। શેડ્યુલ 1 માં આવતા સંરક્ષિત વન્ય પ્રાણીઓની શ્રેણીમાં આવતા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુના કારણ શોધવા વન વિભાગે ફોરેન્સિક વિભાગની મદદ મેળવી છે, જેના રિપોર્ટ બાદ કંપનીના સત્તાધીશો સામે કડક કાર્યવાહી થશે તેવો દાવો વન વિભાગે કર્યો છે। તો કંપનીના CCTV ફૂટેજ પણ મેળવવાની તજવીજ હાથ ધરી છે। જોઈએ હવે વન વિભાગ આ મામલે કંપની વિરુદ્ધ કે અન્ય જે કોઈની પણ સંડોવણી હોય તેના વિરુદ્ધ કેટલી નિષ્ઠાથી કાર્યવાહી કરે છે। અત્રે એ પણ નોંધવું ઘટે કે શેડ્યુલ 1 માં સંરક્ષિત વન્ય પ્રાણીઓના મૃત્યુ સંદર્ભે દોષિતોને 10 વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ કાયદામાં છે।